છે અને ખાસ કરીને છોટાઉદેપુર તાલુકામાં જે પ્રકારે રેતી ખનન માફિયાઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે, પરવાનગી વગર કરી રહ્યા છે, તો ગામ લોકોની હમણાં પણ અમે એક ગામે ઊભા રહ્યા હતા, તેજગઢ ગામે, ત્યાંથી એક આગળના ગામે પણ એ લોકોએ માગણી કરી છે કે કોઈપણ સંજોગોમાં આ રેતી ખનન બંધ થવું જોઈએ અને બિનકાયદેસર રીતે જે આ રેતી ખનનનો ધંધો કરી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મેળાપીપળામાં જ આ કાર્યક્રમ ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। એટલે એનો પણ લોકો વિરોધ કરે છે, કારણ કે ગ્રામસભાની મંજૂરી લેવામાં આવી નથી। પેસા એક્ટના કાયદા પ્રમાણે ગ્રામસભાની મંજૂરી લેવી જરૂરી હોય છે, પણ એવી કોઈ કાર્યવાહી કરી નથી। અને ખાસ કરીને છોટાઉદેપુર તાલુકામાં જે પ્રકારે રેતી ખનન માફિયાઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે, પરવાનગી વગર કરી રહ્યા છે, તો ગામ લોકોની હમણાં પણ અમે એક ગામે ઊભા રહ્યા હતા, તેજગઢ ગામે, ત્યાંથી એક આગળના ગામે પણ એ લોકોએ માગણી કરી છે કે કોઈપણ સંજોગોમાં આ રેતી ખનન બંધ થવું જોઈએ અને બિનકાયદેસર રીતે જે આ રેતી ખનનનો ધંધો કરી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મેળાપીપળામાં જ આ કાર્યક્રમ ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। એટલે એનો પણ લોકો વિરોધ કરે છે, કારણ કે ગ્રામસભાની મંજૂરી લેવામાં આવી નથી। પેસા એક્ટના કાયદા પ્રમાણે ગ્રામસભાની મંજૂરી લેવી જરૂરી હોય છે, પણ એવી કોઈ કાર્યવાહી કરી નથી। અને ખાસ કરીને છોટાઉદેપુર તાલુકામાં જે પ્રકારે રેતી ખનન માફિયાઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે, પરવાનગી વગર કરી રહ્યા છે, તો ગામ લોકોની હમણાં પણ અમે એક ગામે ઊભા રહ્યા હતા, તેજગઢ ગામે, ત્યાંથી એક આગળના ગામે પણ એ લોકોએ માગણી કરી છે કે કોઈપણ સંજોગોમાં આ રેતી ખનન બંધ થવું જોઈએ અને બિનકાયદેસર રીતે જે આ રેતી ખનનનો ધંધો કરી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મેળાપીપળામાં જ આ કાર્યક્રમ ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। એટલે એનો પણ લોકો વિરોધ કરે છે, કારણ કે ગ્રામસભાની મંજૂરી લેવામાં આવી નથી। પેસા એક્ટના કાયદા પ્રમાણે ગ્રામસભાની મંજૂરી લેવી જરૂરી હોય છે, પણ એવી કોઈ કાર્યવાહી કરી નથી।